So very good morning to all of you. Online students, am I audible to all of you? એકવાર chat box માં લખીને જણાવી દો so that we can start the session. Online students, am I audible to all of you? ચલો બઢિયા. Okay. So આજનો સેશન શરૂ કરીએ. આજનો સેશન શરૂ કરતા પહેલા થોડું ડિસ્કશન પ્રીવિયસ સેશન્સનું કરી લઈએ that what we have gone through. We will just discuss about the topics which we have gone through and then we'll start today's session because today's session is very much important. Okay. આખું જે બંધારણનો વિષય ભણશો આ બંધારણના વિષયમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક કોઈ હોય તો એ આજનો ટોપિક છે, રાઈટ? અને આજનો ટોપિકને જો સારી રીતે અને સરખી રીતે સમજી લીધો દેન આખા જેટલા બી સેશન્સ આગળના આવશે એમાં કોઈ જ જગ્યાએ તમને તકલીફ પડશે નહીં. બીકોઝ સૌથી વધારે તમારું જે મગજ છે એ મગજ વાપરવાની કામગીરી તમારે આ ચેપ્ટરના માધ્યમમાં મતલબ આ ચેપ્ટર દરમિયાન કરવાની રહેશે. ઓકે, સો ઇટ ઇઝ રિક્વેસ્ટ ફ્રોમ માય સાઇડ ટુ ઓલ ઓફ યુ કે બહુ જ કોન્સન્ટ્રેશન અને પ્રોપર મેકેનિઝમ સાથે ભણજો. બીજી વસ્તુ કે જ્યાં સુધી આ ચેપ્ટર પૂરું ના થાય, લાઈક ફંડામેન્ટલ રાઇટ્સ, આ ચેપ્ટર જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી તમારા કોઈ જ પ્લાનિંગ ના હોવા જોઈએ. ઓકે, સેશન બંક કરવાના. આમ તો તમે બંક કરશો જ નહીં, ઓકે, બટ કોઈ જ પ્રકારનું પ્લાનિંગ તમારું હોવું જોઈએ નહીં કે જેમાં તમે આમાં ઇનકન્સિસ્ટન્સી રાખો. ક્લિયર છે? ઓકે, સો શરૂ કરીએ. વાત આવે છે આપણે ભાગ 1 ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ભાગ 2 એઝ ઓલવેઝ હું સૌથી લાસ્ટમાં કરાવું છું. રીઝન ઇઝ ધેટ કે ઇટ્સ અબાઉટ ધ સિટીઝનશીપ. ભાગ 1 આપણે કેના સંદર્ભે જોયો? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ભાગ 2 જે છે એ નાગરિકતા સાથે જોડાયેલો ટોપિક છે અને નાગરિકતાવાળો ટોપિક હંમેશા હું લાસ્ટમાં કરાવું છું. રીઝન ઇઝ કે એમાં જસ્ટ અબાઉટ ધ ડેટ્સ એન્ડ એવરીથિંગ ઇઝ ધેર, કે કોને નાગરિકતા ક્યારથી મળે છે, કોને નથી મળતી, એક્સેટ્રા એક્સેટ્રા. અને એટલો બધો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પર્સપેક્ટિવથી બી ટોપિક નથી અને બહુ સ્ટેટિક ટોપિક છે જે આરામથી આપણે ભણી શકીશું પછી બી. બટ અત્યારની જે આપણી એનર્જી છે શરૂઆતના સમયગાળાની, એ એનર્જીને આપણે સૌથી વધારે યુઝ કેમાં કરીશું? ફંડામેન્ટલ રાઇટ્સ. ક્લિયર છે એવરીવન? કોઈ જ ડાઉટ, કોઈ પ્રશ્નો? ચલો તો શરૂ કરીએ આજનો સેશન. આજના સેશન શરૂ કરતા પહેલા આપણે અમુક વસ્તુઓની માહિતી મેળવીશું સ્પેસિફિક ટુ ફંડામેન્ટલ રાઇટ્સના સંદર્ભે. ઓકે, શરૂઆતની અમુક વિગતો જે હું તમને કહીશ એ તમારા કોઈ જ પ્રકારની બુકમાં અવેલેબલ નહીં હોય. સો ઇફ યુ વોન્ટ ટુ રાઇટ યુ કેન રાઇટ, ધેર ઇઝ નોટ એન ઇશ્યુ. ઓકે, અને જો શાંતિથી યાદ રાખી શકતા હોય તો યાદ રાખો, તો લખવાની કોઈ જરૂરિયાત નથી. તો મોરારી બાપુ જેમ કથા કરતા હોય એમાં બેસીને આરામથી સાંભળો. ઓકે, ચલો. સો ફંડામેન્ટલ રાઇટ્સ, કોઈ બી વસ્તુ ભણતા પહેલા, આપણા બંધારણની કોઈ બી વસ્તુ ભણતા પહેલા ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે એની જે બંધારણની જોગવાઈઓ છે અને સાથે સાથે એનો કોઈ ઇતિહાસ જે છે એ ઇતિહાસ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, કારણ કે આપણે જે આપણું ચેપ્ટર કે આપણો વિષય ભણવાની શરૂઆત કરી એમાં સૌથી પહેલા આપણે શું ભણેલું હતું? તો કે ભાઈ ભારતીય બંધારણનો ઇતિહાસ. ઓકે, સો ફંડામેન્ટલ રાઇટ્સના સંદર્ભે પણ અમુક બ્રીફ ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ જેનાથી તમને એનો આઈડિયા આવે કે આ વસ્તુ આપણા બંધારણમાં આવી કઈ રીતે. ક્લિયર છે? ઓકે, ઓકે, ચલો. હવે ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો શું છે, અધિકારોની શું કામ જોગવાઈઓ છે, આ તે બધી વસ્તુની ચર્ચા કરીએ. પણ એ પહેલા એટલી તમને ખબર હોવી જોઈએ કે ફંડામેન્ટલ રાઇટ્સની આપણી બંધારણીય જોગવાઈ શું છે. જુઓ, આપણા બંધારણમાં કયા ભાગ અંતર્ગત ઉલ્લેખિત છે? ભાગ 3, ઇઝ કોલ્ડ એન પાર્ટ 3. ઓકે, ભારતના બંધારણમાં ભાગ 3 અંતર્ગત શેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? મૂળભૂત અધિકારોનો. બીજી વસ્તુ, કયા દેશમાંથી લીધા છે આપણે? યસ, વી હેવ ટેકન ફ્રોમ યુએસએ. યુએસએ માં કોન્સેપ્ટ હતો which is called as a bill of rights. ઓકે, સો યુએસએ નો કોન્સેપ્ટ હતો બિલ ઓફ રાઇટ્સ.
એ બિલ ઓફ રાઇટ્સ માંથી આપણે આ વસ્તુ લીધી છે. શું છે બિલ ઓફ રાઇટ્સ એન્ડ એવરીથિંગ વી વિલ ડિસ્કસ. હમણાં આપણે વસ્તુની ચર્ચા કરીએ, અત્યારે જસ્ટ આટલી વસ્તુ યાદ રાખજો. ઓકે. કયા અનુચ્છેદ અંતર્ગત આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ભારતીય બંધારણના? તો કે અનુચ્છેદ 12 થી લઈને 35 સુધી. ઓકે. આટલી બેઝિક ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ. આટલી બેઝિક ઇન્ફોર્મેશન હોય તો બી ઘણી વખત એકાદ ક્વેશ્ચન્સ નીકળી જતા હોય છે. ઓકે, જીપીએસસીમાં ક્વેશ્ચન આની પહેલા પૂછવામાં આવેલો હતો કે ભાઈ મૂળભૂત અધિકારો જે છે એનો ઉલ્લેખ કયા ભાગ અંતર્ગત કરવામાં આવેલો છે. તો બહુ હેવી વસ્તુઓ વાંચીને ગયા હોય ને જ્યારે આવી વસ્તુ ના આવડે ત્યારે આપણને આપણી ઉપર શરમ આવે. ઓકે, કે યાર આટલું બેઝિક વસ્તુ મને નહીં આવડતી. ઓકે, રાઈટ. સો આ બધી વસ્તુ બી યાદ રાખવી જરૂરી છે. આ બધી વસ્તુ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જે રૂટીન ચાલતું રહેશે એ રૂટીનમાં તમને યાદ રહી જશે, એટલે એના માટે તમારે કોઈ વધારે મહેનત કરવાની જરૂરિયાત નથી. ઓકે, બટ આટલી ઇન્ફોર્મેશન યાદ રાખજો. હવે વાત આવે છે કે મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ, જસ્ટિસ, ઇક્વાલિટી, લિબર્ટી, ફ્રીડમ એક્સેટ્રા એક્સેટ્રા, આ બધા વસ્તુ કે આ બધા શબ્દોની ઉત્પત્તિ ક્યાંથી થઈ. ઓકે, અને આ બધા શબ્દો કે આ બધી વસ્તુઓ આપણા માટે જરૂરી શું કામ છે? જો એક વસ્તુ યાદ રાખજો કે આપણે જે ચેપ્ટર ભણીએ છીએ એ ચેપ્ટરનું નામ ખાલી રાઇટ્સ નથી. ઓકે, એ ચેપ્ટરનું નામ શું છે? ફંડામેન્ટલ રાઇટ્સ. ઓકે, ફંડામેન્ટલ રાઇટ્સને આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે શું કહીએ? મૂળભૂત અધિકારો. તો આને ફંડામેન્ટલ શું કામ કહેવાય, મૂળભૂત શું કામ કહેવાય, એક્સેટ્રા એક્સેટ્રા જે માહિતીઓ છે એ માહિતી પણ હમણાં આપણે ચર્ચા કરી લઈએ. પણ એ વસ્તુની ચર્ચા કરતા પહેલા આ જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એની જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિના સંદર્ભે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. તો કે સામાન્ય રીતે એનું મૂળ જે છે એ મૂળ આવે છે યુરોપથી. ઓકે, યુરોપમાં એક સમયગાળો હતો અને એક રાજાનું નામ હતું, એ રાજાનું નામ હતું કિંગ જોન ફિફ્થ. ઓકે, ઇટ્સ નોટ કિમ જોન, રાઈટ? ઇટ્સ નોટ અબાઉટ કિમ જોન. કિમ જોન તો રાઇટ્સ વિશે કાંઈ સ્થાન જ નથી. ઓકે, કિમ જોન ખબર છે ને કોણ છે? હુ ઇઝ કિમ જોન? હા, કોરિયાનો? ઇઝ ઇટ સો? હા, ટ્રુ, ઇટ્સ ટ્રુ. He is a president of Korea. Is it so? હા, નોર્થ કોરિયા. સાઉથ કોરિયામાં ડિક્ટેટરશિપ નથી. ઓકે, રાઈટ. સો નોર્થ કોરિયાના કિંગ છે કિમ જોન. બટ આપણે જે વાત કરીએ છીએ કિંગ જોન વિશે વાત કરીએ છીએ. સો વી આર ટોકિંગ અબાઉટ ધ કિંગ જોન ફિફ્થ. ઓકે, હવે આ રાજાનું જે શાસન હતું યુરોપમાં એ સમયગાળા દરમિયાન ઓબ્વિયસલી ડિક્ટેટરશિપ હોય તો રાઇટ્સ ના હોય, તમારી પાસે કોઈ પણ પ્રકારના અધિકારો ના હોય. અધિકારોને આપણે સામાન્ય શબ્દોમાં શું કહીએ? તો કે ભાઈ આપણે જાણે કહીએ કે આ તમારો અધિકાર છે. ઓકે, તો આપણે અધિકારોને સામાન્ય રીતે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ? તો સામાન્ય રીતે એવી બધી વસ્તુ કહીએ કે બોલવાનો અધિકાર હોવો જોઈએ, હરવા ફરવાનો અધિકાર હોવો જોઈએ, જિંદગી જીવવાનો અધિકાર હોવો જોઈએ. ઓકે, ધર્મ પાળવાનો અધિકાર હોવો જોઈએ, ભણવાનો અધિકાર હોવો જોઈએ. આવા બધા અધિકારોની જ વાતચીત આપણે કરતા હોઈએ સામાન્ય રીતે. તો યુરોપમાં બી ઇન ધી રૂલિંગ ટાઈમ ઓફ કિંગ જોન ફિફ્થ એવો એક વિદ્રોહ ઊભો થયો ઓર લોકોની એક એવી માંગ ઊભી થઈ, રાઈટ, કે અમારા અમુક અધિકારો હોવા જોઈએ અને અધિકારો અમને મળવા જોઈએ. લોકોએ માંગ કરી રાજાની સમક્ષ. તો ઓબ્વિયસલી રાજાએ તો એવું વસ્તુ કરવી પડે જે પ્રજા કે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને કિંગ જોને એક આખું ડોક્યુમેન્ટ બનાવ્યો. ઓકે, આવું એક પેજનું ડોક્યુમેન્ટ બનાવ્યો. એ પેજના ડોક્યુમેન્ટ્સમાં બધા રાઇટ્સ લખી દીધા કે ભાઈ તમે આટલા આટલા અધિકારો જે છે આટલા આટલા અધિકારો તમે ભોગવી શકશો. ઓકે, પણ એ જે અધિકારો છે એ અધિકારો ભોગવવા ઉપર એમણે કન્ડિશન મૂકી. કન્ડિશન મતલબ કે શરતો મૂકી. શું શરતો મૂકી? કે ભાઈ આ બધા રાઇટ્સ છે એ કન્ડિશનલ રાઇટ્સ છે કે જો તમે આવું કરશો તો તમને આ અધિકાર મળશે. એટલે હું તમને એવું એક્ઝામ્પલ આપી દઉં કે વોટ આપવાનો અધિકાર. જો તમે 12મું પાસ કરેલું છે તો તમને વોટ આપવાનો અધિકાર મળશે. મીન્સ મેં શું કરી? કન્ડિશન મૂકી. ઓકે, રાઈટ. સો સેમ વે જે કિંગ જોન ફિફ્થ હતા એમણે કન્ડિશન્સ મૂકી કે આવી આવી બધી શરતોને ધ્યાનમાં લઈ હું તમને આવા આવા અધિકારો આપું છું. ઓકે, હવે આ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટને કયા નામથી ઓળખાય છે? એનીવન ઇઝ નોઈંગ? ક્યાંય પણ વાંચેલું હોય, કાંઈ ખ્યાલ હોય? એક્ઝેક્ટલી, રાઈટ. It's called as Magna
કાર્ટા. ઓકે, બંને જે વર્ડ્સ છે બંને વર્ડ્સને સમજીએ એટલે આપણને આઈડિયા આવે. મેગ્ના ઇઝ કોલ્ડ એઝ કે કોઈ સુપ્રીમ ઓથોરિટીથી તમને કાંઈક વસ્તુ મળતી હોય તો એને મેગ્ના કહેવાય. ઓકે, સુપ્રીમ ઓથોરિટી મતલબ કે ત્યાં કોણ હતા? કિંગ. સો એ કિંગ સુપ્રીમ ઓથોરિટી હતી અને કિંગે બધા અધિકારો લોકોને આપ્યા. ઇટ્સ કોલ્ડ એઝ મેગ્ના. કાર્ટાનો મતલબ થાય ચાર્ટર, કે જે જગ્યાએ વસ્તુઓ લખેલી છે તે. ઓકે, ધેટ્સ વાય આ જે ડોક્યુમેન્ટ હતું કે જેનાથી લોકોને પોતાના અધિકારો મળતા હતા, એ ડોક્યુમેન્ટને કયા નામથી ઓળખવામાં આવ્યું? મેગ્ના કાર્ટા. ક્લિયર છે? ઓકે, આ બ્રીફ હિસ્ટ્રી છે. આપણે બહુ વધારે ઊંડાણમાં જવાની જરૂરત નથી, બીકોઝ આપણને ક્યાંય એ વસ્તુ કામ લાગવાની નથી. સિમ્પલ. એન્ડ આપણો પેલા લેક્ચરથી આપણો એક જ ઉદ્દેશ્ય રહ્યો છે. શું? એક્ઝામ લક્ષી વસ્તુઓ ભણવાની. ઓકે, પરીક્ષા લક્ષી વસ્તુઓ ભણવાની, કારણ કે સમય તમારી મારી બંને પાસે ઓછો છે અને એ સમયમાં આપણે બહુ બધી વસ્તુઓ ભણવાની છે. ઓકે, સો જે એક્ઝામ પર્સપેક્ટિવથી વસ્તુઓ છે, મતલબ મેં જે તમને આ સ્ટોરી કીધી, સ્ટોરી એસ સચ ક્યાંય તમને કામ લાગવાની નથી, બટ આપણી અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવા માટે, કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ કે સબ્જેક્ટ ઉપર પહોંચવા માટે, કે ટોપિક ઉપર પહોંચવા માટે ઇટ ઇઝ વેરી મચ નેસેસરી ટુ ન્યૂ ઇટ. હા, મેગ્ના કાર્ટા ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ શબ્દ તમને ઓલરેડી આની પહેલા બી જીપીએસસીની જે એક્ઝામ્સ છે એક્ઝામ્સમાં પૂછાઈ ગયેલા છે કે ભાઈ ભારતના બંધારણના જે મૂળભૂત અધિકારો છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઇટ ઇઝ કોલ્ડ એઝ એન મેગ્ના કાર્ટા. ઓકે, ક્લિયર? તો મેગ્ના કાર્ટા નામનું ડોક્યુમેન્ટ લોકોને આપી દીધું અને એવું કહી દીધું કે ભાઈ તમારી પાસે આટલા આટલા અધિકારો છે, એટલે લોકોનો વિદ્રોહ શાંત થઈ જાય. ઓકે, એમ થઈ ગઈ કે ઓહો, રાજા તો મહાન છે, રાજા આપણી બધી વસ્તુની માંગ સ્વીકારી લીધી, આપણને આટલા બધા અધિકારો આપ્યો, એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, આ વસ્તુ થઈ. ચલો, સો આ યુરોપની વાત થઈ. હવે મેં જે તમને કીધું એમ કે આપણે તો કયા દેશથી લીધા છે? યુએસએ થી. સો યુએસએ માં કેવી કન્ડિશન હતી કે લાઈક વેન યુએસએ વોઝ ઇન્ડિપેન્ડન્ટ કે ડેમોક્રેસી, ત્યારે જ્યાં મતલબ જ્યારે ત્યાં શરૂઆત થઈ, સો એ સમયગાળો કયો હતો? એ સમયગાળો કયો હતો? 1776 જેવો સમયગાળો. ઇન ધ યર ઓફ 1776. ઓકે, ઇન ધ યર ઓફ 1776. હવે યુએસએમાં જે બિલ ઓફ રાઇટ્સ છે, એ બિલ ઓફ રાઇટ્સ કોણે કોન્સ્ટિટ્યુશનમાં એડ કરેલા હતા? સો નેમ વોઝ જેમ્સ મેડિસન. ઓકે, જેમ્સ મેડિસન છે એને યુએસએના જે કોન્સ્ટિટ્યુશન છે એમાં બિલ ઓફ રાઇટ્સ એડ કરેલા હતા. એન્ડ એઝ યુ નો કે આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણે શું કામ કર્યું હતું? તો કે આપણે અલગ અલગ દેશના જે બંધારણો છે એ બંધારણોનો અભ્યાસ કર્યો, એનાલિસિસ કર્યું, અને જે વસ્તુ આપણા દેશમાં સ્યુટેબલ આપણે એડ ઓન કરી શકીએ એને આપણે અપનાવી. તો આપણે યુએસએ નું શું અપનાવ્યું? બિલ ઓફ રાઇટ્સ. જે કોન્સેપ્ટ છે બિલ ઓફ રાઇટ્સનો એ આપણે યુએસએ માંથી લીધો છે, પણ જે અધિકારો છે એ આપણે આપણા દેશમાં આપણી જે કલ્ચર હોય કે આપણી જે જરૂરિયાતો હોય એની મુજબ એડ કરેલા છે. એટલે એવું નથી કે યુએસએમાં મને 5 રાઇટ્સ આપી દીધા સીધા ઉઠાઈને આપણે લઈ લીધા. ઇટ્સ નોટ લાઈક ધેટ. ક્લિયર એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? અહીંયા સુધી ક્લિયર થયું? ઓકે, આ આપણી એક સ્ટોરી છે ફંડામેન્ટલ રાઇટ્સની. તો આમાંથી કેટલી વસ્તુ એક્ઝામ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે? તો કે પહેલી વસ્તુ, બંધારણીય જોગવાઈ શું છે? ભાગ 3 અંતર્ગત. બીજી વસ્તુ, કઈ અનુચ્છેદ અંતર્ગત છે? તો કે અનુચ્છેદ 12 થી લઈને 35 સુધી. ત્રીજી વસ્તુ, એને કયા ડોક્યુમેન્ટ નામથી પણ ઓળખાય છે? મેગ્ના કાર્ટા. ચોથી વસ્તુ, કયા દેશમાંથી આપણે એડોપ્ટ કરેલ છે? યુએસએ બિલ ઓફ રાઇટ્સ. ક્લિયર થયું એવરીવન? કોઈ જ ડાઉટ, કોઈ પ્રશ્નો બંધારણની આ જોગવાઈ સંદર્ભ? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? જો ઓનલાઈન વિદ્યાર્થીઓ, હંમેશા હું બધા લેક્ચરમાં એવું કહેતો હોઉં છું કે આપણી વચ્ચે ખાલી ભૌગોલિક સીમા છે, આત્મીયતાનો સંબંધ વર્ચ્યુઅલી પણ જોડાયેલો છે. ઓકે, તો ફીલ ફ્રી ટુ અપ્રોચ એનીથિંગ. જે બી ઓનલાઈન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો. ચલો, સો આ બેઝિક ઇન્ફોર્મેશન હતી આપણી ફંડામેન્ટલ રાઇટ્સની. હવે અમુક વસ્તુઓની ચર્ચા કરીશું. તો કે પહેલો શબ્દ એવો આવશે આપણી સમક્ષ, અને સૌથી પહેલો ચર્ચાનો વિષય એ આવશે સૌથી પહેલો પ્રશ્ન આવશે ફંડામેન્ટલ રાઇટ્સ ને ફંડામેન્ટલ શું કામ કહેવાય છે? વાય? એનીવન? કોઈ વિદ્યાર્થીઓ જે બી કહેવા માંગતા હોય એમ કહી શકે. ઓનલાઈન સ્ટુડન્ટ્સ પણ
એનીવન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ઓફલાઈન સ્ટુડન્ટ્સ? હા. વાય ફંડામેન્ટલ રાઇટ્સ આર કોલ્ડ એઝ ફંડામેન્ટલ? હા. હમ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ માટે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન આન્સર આપ્યો હોય હું લખું છું કે જીવન જીવવા માટે ની મૂળભૂત જરૂરિયાત. હા. હા. હમ. ઓકે, મતલબ કે આપણી આ મૂળભૂત જરૂરિયાતો છે, ઓર તમે એવું બી કહી શકો કે આ આપણી પાયાની જરૂરિયાતો છે. હા. તમે ગુડ. ત્રીજો એવો ડાયમેન્શન આવ્યો કે વ્યક્તિના ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે. આની ઉપર આપણે ડિસ્કશન કરીશું હમણાં જ. હું તમને એક વસ્તુની ડેફિનેશન મેં આની પહેલા બી આપેલી હતી તમને સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટના માધ્યમથી. એ વસ્તુ તમને હમણાં બી જણાવીશ એટલે તમને આઈડિયા આવશે. તો કે આ સામાન્ય રીતે આવી બાબતો આપણે લખી જીવન જીવવા માટેની મૂળભૂત જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો, વ્યક્તિના ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી. બીજી એક વસ્તુ હું એડ કરું કે વ્યક્તિના વ્યક્તિગત વિકાસ માટે, ઓકે, પોતાની પર્સનાલિટી ડેવલપ કરવા માટે કે વ્યક્તિના વ્યક્તિગત વિકાસ માટે પણ આ અધિકારો જે છે ઇમ્પોર્ટન્ટ છે. તો કે અધિકારો કેવા કેવા અધિકારો? કેન એનીવન ટેલ? કેવા અધિકારો જે આ મતલબ જીવન જીવવા માટેની મૂળભૂત જરૂરિયાતો હોય, પાયાની જરૂરિયાતો હોય, ગૌરવપૂર્ણ જીવન જીવવા માટેની જરૂરિયાત હોય, વ્યક્તિગત વિકાસ માટે જરૂરિયાત, તો આમાં કેવા અધિકારોનો સમાવેશ આપણે કરી શકીએ? આઈ અન્ડરસ્ટેન્ડ. નામ અધિકારોનો આપો. ચલો, એક વસ્તુ આવી ગઈ હરવા ફરવાની સ્વતંત્રતા. મતલબ હરવા ફરવા માટે જોઈએ. ચલો, શિક્ષણ આવી ગયું. પછી વાણી અને વિચાર આવી ગયો. ચલો, સમાનતા આવી ગયું. પછી ચલો, વ્યક્તિના જીવનનો ભાગ ધર્મ પણ છે, ધર્મ બી આવી ગયો. પછી વાહ, આ બધી વસ્તુ તો ત્યારે થાય જ્યારે જીવન હોય. ચલો, મતલબ જીવન જીવવાનો સ્વતંત્ર, ઓબ્વિયસલી મરેલ વ્યક્તિ થોડી કોઈ અધિકાર ભોગવશે. ઓકે, રાઈટ. તો ઓબ્વિયસલી સૌથી પહેલી વસ્તુ એ કે વાણી બોલવા માટે બી વ્યક્તિ જીવતો હોવો જોઈએ, હરવા ફરવા માટે બી વ્યક્તિ જીવતો હોવો જોઈએ. તો જીવન જીવવાનો અધિકાર આવી. પછી એનીથિંગ? ઓકે, ચલો, ફાઇન. તો મતલબ કે તમે અહીંયા જેટલા બી અધિકારો લખાવ્યા એમાં એવી બધી વસ્તુઓ કીધી કે જે જીવન જીવવા માટે જરૂરી હોય. હરવા ફરવાની સ્વતંત્રતા હોવી જોઈએ, કોઈ વ્યક્તિને એક રૂમમાં તમે કેદ કરીને રાખી ના શકો. ઓકે, બિગ બોસ હોય તો વસ્તુ અલગ છે, રાઈટ? પણ બાકી તમે કોઈ વ્યક્તિને એક જગ્યાએ કેદ કરીને રાખી ના શકો. શિક્ષણ એને જીવનનો ભાગ છે તો જરૂરી છે. વાણી અને વિચાર જે બોલે છે એ વસ્તુને વ્યક્ત કરવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ, બોલવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ, રાઈટ? તમે કોઈ વ્યક્તિને એવું ના કહી શકો ભાઈ તું ચૂપ રહે, આખી જિંદગી તાર ચૂપ જ રહેવાનું, કાંઈ બોલવાનું નહીં. ઓકે, તો એવી બી વસ્તુ તમે ના કરી શકો. તો આ બધી વસ્તુ કેવી છે? તો કે પાયાની છે. આ બધી વસ્તુ તમારામાંથી કોઈ એવું ના લખાયું કે ભાઈ આઈફોન જોઈએ. શું કામ? શું કામ ના લખાયું? તમે કોઈ એવું કામ ના કીધું કે મતલબ સ્માર્ટફોન બી હોવો જોઈએ અને મતલબ એ બી આઈફોન જ હોવું જોઈએ. એક્ઝેક્ટલી, રાઈટ. એક બે વસ્તુ હોય. વન ઇઝ કોલ્ડ એઝ એન નીડ, અનધર ઇઝ કોલ્ડ એઝ એન વોન્ટ. ઓકે, તમે એવું કહી શકો કે મારી નીડ મોબાઈલ છે, પણ તમે જ્યારે એવું કહો કે મને આઈફોન જ જોઈએ, ઇટ મીન્સ ઇટ ઇઝ અ વોન્ટ. ઓકે, આ ડિફરન્સ અમે અમારા કોલેજમાં જ્યારે મતલબ વેન વી આર ડુઈંગ બેચલર્સ તો એ સમયગાળા દરમિયાન ભણતા તો ત્યારે ડિફરન્સ સમજાવવામાં આવતો કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ધ નીડ એન્ડ વોન્ટ. તો આ બધી વસ્તુ જે તમે કીધી ને એ નીડ છે. ઓકે,
જરૂરિયાત આપણે વસ્તુ કરીને માંગ, જરૂરિયાત, એ બધી વસ્તુ છે. ક્લિયર થાય છે? સો આવા બધા અધિકારો તમારા વ્યક્તિગત જીવનના વિકાસ માટે જરૂરી હોય, તમારી મૂળભૂત જરૂરિયાતો હોય. ઓકે, જેનાથી તમારું વ્યક્તિત્વ વિકાસ થઈ શકે કે સમાજમાં તમે રહી શકો. ચલો, મેં તમને આ વસ્તુ આ કીધી કે વ્યક્તિના ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે. જો સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટમાં બહુ મસ્ત વાત કીધી હતી અને સારી વાત કીધી હતી, એ હું તમને જસ્ટ કહું છું. તો કે એક ડિસ્કશન થયું હતું. ડિસ્કશન એવું હતું કે આ જે શબ્દ છે એનો મિનિંગ શું કરવો. લાઈફ મતલબ કે આપણે જીવન. ઓકે, આ શબ્દનો મિનિંગ શું સમજવો, કોઈ કહી શકે? લાઈફ શબ્દનો મિનિંગ શું સમજવો, મતલબ આની વ્યાખ્યા મારે આપવી હોય શું? મેં ઓલરેડી ક્લાસમાં આ વસ્તુ ચર્ચા કરી લીધી. હા, લાઈફ મીન્સ ફ્રીડમ. ઓકે, એક્ઝેક્ટલી, રાઈટ. હું તો એક્સપેક્ટ મતલબ એવું વિચારતો હતો કે આમાંથી કોઈ શાહરુખ ખાનના ફેન હશે તો હમણાં બોલશે લાઈફ મતલબ લવ. ઓકે, શાહરુખ ખાનના મૂવીમાં એવું બધું હોય. જિંદગી મતલબ પ્યાર હે. આમાંથી કોઈ વ્યક્તિએ મોહબ્બતે મૂવી જોયું છે? મોહબ્બતે મૂવી જોયું છે? એનીવન? ઓકે, એ મૂવી જોઈને ઘણા બધા લોકો ઇન્સ્પાયર થયા છે કે કાશ આવા ટીચર હશે ને કાશ આવી કોલેજ લાઈફ હશે. ઓકે, એકેય વસ્તુ ના મળી. ના ટીચર એવા મળ્યા, ના કોલેજ લાઈફ એવી મળી. ઓકે, તો અનરિયલિસ્ટિક વસ્તુ હતી એ, બટ કોઈ વાંધો નહીં. જો આમાંથી એક વ્યક્તિએ જે વાત કીધી એ બહુ સારી વાત કીધી, અને એમણે જે વાત કીધી એ વસ્તુ ઉપર જ આપણે ચર્ચા કરીશું. તો કે સુપ્રીમ કોર્ટે શું કીધું હતું? સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે જીવન જે શબ્દ છે એ શબ્દનો મતલબ ખાલી એવું નથી કે શ્વાસ લેવો. ઓકે, શ્વાસ તો બીજા અન્ય પ્રાણીઓ બી લે છે. વ્યક્તિના જીવનમાં શું ફરક આવે? તો કે વ્યક્તિના જીવનમાં ફરક આવે કે ઇટ ઇઝ નોટ મિયર, મતલબ સુપ્રીમ કોર્ટે જે સ્ટેટમેન્ટ કીધું હતું એ તો કહું છું, ઇટ ઇઝ નોટ મિયર એન એક્ટ ઓફ બ્રીથિંગ. ઓકે, ઇટ ઇઝ મોર દેન ધેટ. તો મોર દેન ધેટમાં શું આવે? તો કે ગૌરવપૂર્ણ જીવન. ઓબ્વિયસલી આપણે બધાને કેવી રિક્વાયરમેન્ટ હોય? આપણે બધાને કેવું હોય કે માન મળે, સન્માન મળે, ક્યાંક 4 જગ્યા ઊભા હોય તો લોકો બોલાવે. ઓકે, કોઈ આપણી મતલબ બહુ બધા લોકોની સાથે આપણે ઊભા હોય તો કોઈ આપણી ઇન્સલ્ટ ના કરે. એ બધી વસ્તુની આપણી જરૂરિયાત હોય. ઓકે, એ શું વસ્તુ દર્શાવે છે? કે ગૌરવપૂર્ણ જીવન જીવવું હોય, ડિગ્નિફાઈડ લાઈફ જોઈએ, સમાજમાં એક સારી નામના જોઈએ, સમાજમાં એક સારી છાપ જોઈએ. ક્લિયર થાય છે? સો આને કહેવાય લાઈફ. ઇટ ઇઝ નોટ મિયર એક્ટ ઓફ બ્રીથિંગ, ઇટ ઇઝ મોર દેન ધેટ. ક્લિયર થઈ એવરીવન? કોઈ જ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, કોઈ જ ડાઉટ, કોઈ પ્રશ્નો? અહીંયા સુધી ક્લિયર? થિયોરી ક્લિયર થઈ એવરીવન? ઓકે, ચલો હવે આગળ વધીશું. એમાં આપણા મૂળભૂત જે અધિકારો છે એ અધિકારોના લક્ષણો શું છે એ વસ્તુની પહેલા ચર્ચા કરીશું. ઓકે, જેનાથી આપણને જ્યારે ચેપ્ટરમાં જઈએ ત્યારે બધી જ વસ્તુઓ ખ્યાલ હોય અને એને વ્યવસ્થિત રીતે ભણી શકીએ. જો સૌથી પહેલું આ જે અધિકારો છે એ અધિકારો સંપૂર્ણ નથી. ઓકે, કોઈ વ્યક્તિ સમજાવશે આ ટર્મ? એનીવન? હા, ઓકે, એક્ઝેક્ટલી રાઈટ. સંપૂર્ણ નથી એનો મતલબ એક જે વસ્તુ કીધી કે કન્ડિશનલ છે, અને બીજી વસ્તુ કે રોક લગાવી શકાય. તો કે જે રોક લગાવી શકાય એના માટે એક શબ્દ આપણો ઉપયોગ કરેલો છે. એ શબ્દનું નામ છે વ્યાજબી નિયંત્રણો લગાવવા. ઓકે, આપણા બંધારણમાં આપણને બોલવા કે વાણી કે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ આપણી વાણી કે અભિવ્યક્તિ એવી ના હોવી જોઈએ કે જે કોકને ગુનો કરવા માટે પ્રેરે.
તમે એવું નહીં કહેશો કે ચલો બધા ભેગા થઈને એક કામ કરીએ, આપણે પાર્લામેન્ટ પર જઈને પાર્લામેન્ટ પર પથ્થરમારો કરીએ. આવી બધી વસ્તુની વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા તમને નથી. ઓકે, તો જે મૂળભૂત અધિકારો જે છે એ મૂળભૂત અધિકારો સંપૂર્ણ નથી, તમને મળે છે શરતોની સાથે. ખબર છે ને, કોઈ બી જગ્યાએ એક બહુ મોટી મતલબ એવું હોય કે આ બધી જ વસ્તુ 10 દિવસ માટે ફ્રી, પછી નીચે ખાલી એક આવું વસ્તુ કરી. ઓકે, હા, તો એ વસ્તુ શું કે છે? ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય. બધી જ વસ્તુઓ 10 દિવસ માટે ફ્રી, પણ પેલા આટલા રૂપિયા ભરો, 10 દિવસ પછી આ પૈસા પાછા મળી જશે. સો એ શું થઈ? ટર્મ્સ થઈ. સો ઇન ધ સેમ વે આપણા બંધારણમાં જે ટર્મ્સ લખેલી છે, ઓકે, એ ટર્મ્સની સાથે તમે અધિકારો ભોગવી શકો. ક્લિયર? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? ઓકે, બીજી વસ્તુ, અમુક અધિકારો એ ફક્ત ભારતીયો માટે છે અને અમુક અધિકારો એ બધા જ લોકો માટે છે. બધા જ લોકોમાં ભારતીયો બી આવી ગયા, પ્લસ વિદેશી લોકો બી આવી ગયા. વિદેશી લોકો જે ભારત દેશમાં રહેતા હોય કે જે ભારતના નાગરિક નથી. ઓકે, તો અમુક અધિકારો જે છે ફક્ત ભારતીયો માટે છે, અમુક અધિકારો ભારતીય પ્લસ વિદેશી માટે છે. આ વસ્તુની ચર્ચા, મતલબ કે કયા અધિકારો ફક્ત ભારતીય માટે છે, કયા અધિકારો ભારતીય પ્લસ વિદેશી લોકો માટે છે, આપણે આગળ હમણાં જ્યારે સ્લાઇડ જોઈશું ત્યારે ચર્ચા કરીશું. ક્લિયર? ઓકે. ત્રીજી વસ્તુ, અમુક અધિકારો જે છે એનું જે સ્વરૂપ છે, સ્વરૂપ અથવા પ્રકૃતિ, તો કે અમુક અધિકારોની પ્રકૃતિ એવી છે કે નકારાત્મક હોય, અમુક અધિકારોની પ્રકૃતિ કેવી હોય? સકારાત્મક. અચ્છા, આ ફીચર્સ સાથે સાથે લખતા જાજો. રીઝન ઇઝ બીંગ કે જ્યારે એક એક મૂળભૂત અધિકાર આપણે ભણીશું ત્યારે આ બધા જ ફીચર્સ તમારા મનમાં કે તમારા માઇન્ડમાં હોવા જોઈએ. મતલબ જ્યાં બી તમને નોટ્સ તરીકે લખવું હોય અને બહુ શોર્ટમાં લખવું હોય ત્યાં તમે લખી શકો. આને સમજીએ, સકારાત્મક નકારાત્મક શું? તો કે જો અમુક અધિકારો નકારાત્મક પ્રકૃતિ ધરાવતા હોય એનો મતલબ શું થાય? તો કે ઈ એવું દર્શાવે કે તમે આવું કરી ના શકો. ઓકે, આવું કરી ના શકો, જેમ કે રંગ, ધર્મ, જાતિ, ઓકે, આના આધારે તમે ભેદભાવ કરી શકો નહીં. તો નકારાત્મક પાસું આવ્યું. ઓકે, સામે પક્ષે અમુક વસ્તુ એવી દર્શાવે કે જાહેર રોજગારીમાં સમાન તકો, મતલબ સકારાત્મક બાબત થઈ કે બધાને સમાન વસ્તુઓ મળશે. તો અમુક જે અધિકારો છે એની પ્રકૃતિ કેવી છે? નકારાત્મક છે. એ જ્યારે વન બાય વન આપણે અમુક અધિકારો એક એક પછી એક એક ભણવાનું શરૂ કરીશું ત્યારે તમારા ડિસ્કશન પોઈન્ટ્સમાં આવશે. ઓકે, તો અમુક અધિકારો જે છે એ સકારાત્મક છે, અમુક અધિકારો નકારાત્મક છે. ક્લિયર? ઓકે. ચોથું ફીચર એવું છે કે આ અધિકારોનું રક્ષણ, આ પીટી પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એટલે યાદ રાખજો. આ અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે? સુપ્રીમ કોર્ટની. ઓકે, આ અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી છે એ છે સુપ્રીમ કોર્ટની. મતલબ કે તમારા મૂળભૂત અધિકારોના સંરક્ષક, મતલબ કે પ્રોટેક્ટર તરીકે જવાબદારી કોની છે? સુપ્રીમ કોર્ટની. અને બંધારણે જ આપેલી છે. ઓકે, એ જે બાબત છે એ બંધારણે જ આપેલી છે એટલા માટે. ક્લિયર એવરીવન? કોઈ જ ડાઉટ, કોઈ જ પ્રશ્નો? ઓકે. પાંચમું ફીચર, આ અધિકારો કાયમી નથી. ઓકે, જે મૂળભૂત અધિકારો છે એ મૂળભૂત અધિકારો કાયમી નથી. કાયમી નથીનો મતલબ શું થશે? એક્ઝેક્ટલી, રાઈટ.
જે અધિકારો કાયમી નથી એનો મતલબ એવો થાય કે એમાં તમે સુધારો વધારો કરી શકો, એને બદલી બી શકો, એને રદ પણ કરી શકો. ઓકે, અચ્છા, આ કાયમી નથી તો આ બધી જ વસ્તુઓની કરવાની સત્તા કોની પાસે છે? હા, રાષ્ટ્રપતિ, રાઈટ. સંસદ. સુધારો વધારો કરવાની સત્તા, બદલવાની સત્તા, બધી જ વસ્તુની સત્તા કોની પાસે છે? તો કે સંસદ પાસે, પાર્લામેન્ટ પાસે. પાર્લામેન્ટ મૂળભૂત અધિકારોમાં સુધારા કરી શકે, પણ વિથ વન રિસ્ટ્રિક્શન. કયું? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા આખા બંધારણની. કઈ? હા, બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત. ઓકે, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બંધારણની મૂળ સંરચનાના સિદ્ધાંતને કોઈ પણ પ્રકારની અસર કર્યા વિના પાર્લામેન્ટ જે છે એ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે, કાઢી બી શકે, નવા મૂળભૂત અધિકારો એડ બી કરી શકે, બધી જ વસ્તુ કરી શકે. મૂળ સંરચનાનો સિદ્ધાંત શું છે એ આપણે જ્યારે આ ચેપ્ટર પૂરું કરીશું ત્યાં સુધીમાં તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જશે, અને બહુ સારી રીતે ક્લિયર થશે. રીઝન ઇઝ બિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ ફીચર છે આપણા બંધારણનું. ઓકે, એટલે એને તો આપણે યાદ બહુ આરામથી ભણીશું. મતલબ બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત જ્યારે અનુચ્છેદ 21નું ઇન્ટરપ્રિટેશન થયું, અલગ અલગ રીતે અનુચ્છેદ 31, રાઇટ ટુ પ્રોપર્ટી, આ બધા જે એક્ટ, મતલબ આ બધા જે જોગવાઈઓ છે એનું ઇન્ટરપ્રિટેશન થયું, ત્યારે બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત આવ્યો હતો. અને કયા કેસમાં આવ્યો હતો? કેશવાનંદ ભારતી કેસ. તો આ કેસનું નામ હજી તમે જાણતા નથી, કેસ જાણતા નથી, કોઈ જ ચિંતા નહીં, ખાલી આ કેસનું નામ યાદ રાખજો. ઓકે, કેશવાનંદ ભારતી કેસ. એ કેસમાં જ સુપ્રીમ કોર્ટે આ કોન્સેપ્ટ આપેલો હતો, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ક્લિયર છે? ઓકે, ચલો. સિક્સ્થ વન. તો કે સિક્સ્થ વન એવું છે કે કટોકટી દરમિયાન તમે આ અધિકારો જે છે એને મોકૂફ રાખી શકો. કેટલા લોકો છે આ ક્લાસમાંથી, ફ્રોમ ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ, આઈ એમ જસ્ટ ગિવિંગ યુ વન ટાસ્ક, કે આ જે ફીચર મેં લખ્યું છે એ સાચું છે? એવું કેટલા લોકો મારી સાથે એગ્રી કરે છે? અને જસ્ટ આઈ એમ આસ્કિંગ, કે એવું નહીં કે ખોટું જ લખ્યું છે, પણ કેટલા લોકો એગ્રી કરે છે કે આ સ્ટેટમેન્ટ જે મેં લખ્યું એ સાચું છે? 1 2 3 4. ઉઠાવો હાથ, ઉઠાવો આરામથી. ઓકે, તો કેટલા લોકો એવું છે કે જે એગ્રી નથી કરતા? તમે તો એગ્રીમાં બી હતા. ઓકે, યુ આર નોટ એગ્રી વિથ. હા, સો વોટ ઇઝ રોંગ વિથ ધીસ? હા, મતલબ તો પાર્શિયલી કેમ ઇનકરેક્ટ છે? નહીં, ચલો 20 21 હું એડ કરી દઉં, ઠીક છે. ચલો 20 21 જે છે એને તમે મોકૂફ ના કરી શકો. ચલો પછી. ઓકે, તો સ્ટેટમેન્ટ સાચું છે? સાચું છે ને? હાઉ મેની ઓફ યુ આર એગ્રી? અરે કોન્ફિડન્સ તો રાખો બોલવામાં. હાઉ મેની ઓફ યુ આર એગ્રી? એ મેં કશું કીધું નહીં, તમારે મને, મેં જસ્ટ એટલું પૂછ્યું કે આ જે સ્ટેટમેન્ટ છે સાચું છે કે ખોટું? હા કે ના આપો. સાચું કેટલા કહેવા વાળા છે? ઓકે, ખોટું કહેવા વાળા કેટલા છે? તું બી કોઈ ને, અમુક લોકો તો બે માંથી એકેમાં નહીં આવતા. ઓકે, એકચ્યુઅલમાં આ સ્ટેટમેન્ટ ખોટું છે. રીઝન ઇઝ કે જે અધિકારો મોકૂફ થાય છે એ ફક્ત ને ફક્ત રાષ્ટ્રીય કટોકટી દરમિયાન થાય છે. ઓકે, કટોકટી કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની. પેલી કટોકટી રાષ્ટ્રીય કટોકટી, બીજી પ્રેસિડેન્ટ રૂલ, ત્રીજી ફાઇનાન્શિયલ ઇમરજન્સી, એટલે કે નાણાકીય કટોકટી. પ્રેસિડેન્ટ રૂલ અને નાણાકીય કટોકટીમાં ફંડામેન્ટલ રાઇટ્સ ઉપર એસ સચ કોઈ અસર થતી નથી. નજરકેદ કરવા એ મૂળભૂત અધિકારોનું હનન નથી. નજરકેદ, જો મૂળભૂત અધિકારો મોકૂફ રાખવા, ઇટ્સ ટોટલી અ ડિફરન્ટ કોન્સેપ્ટ. ઓકે, તમે કોઈ વ્યક્તિને એઝ અ હરવા ફરવાની સ્વતંત્રતા ઉપર સ્પેસિફિકલી, જો એ દરમિયાન પેલી વસ્તુ કે પ્રેસિડેન્ટ રૂલ દરમિયાન આ વસ્તુ ના થાય. ઓકે, જે વસ્તુ થઈ હોય એ કોઈક પર્ટિક્યુલર એક્ટ અંતર્ગત થઈ હોય.
મૂળભૂત અધિકારો છીનવ્યા ના હોય. ઓકે, કોઈ જેમ કે તમે કોઈ બી જગ્યાએ કલમ 144 લાગુ કરો તો એ મૂળભૂત અધિકારોનું હનન નથી. એ તો સામાન્ય કન્ડિશનમાં બી થાય. ઓકે, આપણે વાત છે મૂળભૂત અધિકારોનું હનન કરો. મૂળભૂત અધિકારો મોકૂફ રાખવા એનો મતલબ એવો થાય કે તમારા મૂળભૂત અધિકારોનું હનન થયું તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં ના જઈ શકો. સમજ્યા? સામાન્ય કન્ડિશનમાં કેવું હોય કે જો તમારા ફંડામેન્ટલ રાઇટ્સ વાયોલેટ થાય તમે સીધા ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટ. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન આ અધિકારો છીનવી લેવામાં આવે એટલે કે મોકૂફ રાખવામાં આવે તો તમારા અધિકારોનું હનન થાય છે તો બી તમે કોર્ટમાં જઈ શકતા નથી. તો કલમ 144 સામાન્ય કાયદાની બાબત છે. ઓકે, ક્લિયર? તો અહીંયા જે શબ્દ આવશે એ ફક્ત આગળ એટલું આવશે, રાષ્ટ્રીય કટોકટી. રાઈટ, ચલો. 7th ફીચર તો કે છે કે અમુક અધિકારો જે છે એ કાયદા દ્વારા લાગુ કરવામાં આવે. મતલબ કે એને લાગુ કરવા માટે કાયદો બનાવવો પડે. કોણ બનાવશે? સંસદ અને રાજ્યનું વિધાનમંડળ. ઓકે, ક્લિયર? મૂળભૂત અધિકારોના સંદર્ભે લખો, મૂળભૂત અધિકારોના સંદર્ભે કાયદાઓ ફક્ત સંસદ બનાવી શકે. રાઈટ, તો અમુક મૂળભૂત અધિકારો છે એને કાયદા દ્વારા લાગુ કરી શકાય અને એ કાયદાઓ બનાવે સંસદ. જ્યારે અમુક મૂળભૂત અધિકારો જે છે એ સીધા જ લાગુ થઈ જાય, એના માટે કાયદાઓ બનાવવાની જરૂરિયાત નથી. આને બહુ બેસ્ટ એક્ઝામ્પલના માધ્યમથી સમજીએ તો કે પહેલી વસ્તુ તો કે સીધા જ લાગુ થતા હોય એવું શું? તો કે સીધા જ લાગુ થતા હોય એવા મૂળભૂત અધિકારો કયા છે? હું સમજાવું છું. 7મો જી. ઓકે, યસ. સો જે આપણે વાત કરતા હતા કે અમુક મૂળભૂત અધિકારો જે છે એ સીધા જ લાગુ પડે છે, અમુક મૂળભૂત અધિકારો કાયદા દ્વારા લાગુ કરવામાં આવે. તો એનું એક બેસ્ટ એક્ઝામ્પલ સમજીએ તો કે જે અધિકારો સીધા જ લાગુ પડતા હોય તો કે એવા જ અધિકાર હોય જીવન જીવવાનો અધિકાર. એના માટે કોઈ કાયદાઓ સંસદે બનાવવાની જરૂરિયાત નથી. એ અધિકાર આપી દીધો ઇટ મીન્સ એ લાગુ. ઓકે, સમાનતાનો અધિકાર તો એના માટે સરકારે કોઈ કાયદા બનાવવાની જરૂર નથી. લેટ્સ સે આપી દીધો તો લાગુ. સમાનતાના અધિકારમાં એક વસ્તુ આવે તો કે જાહેર રોજગારીની બાબતમાં સમાનતા, મતલબ કે પબ્લિક જે બી સરકારી જે બી નોકરીઓ હોય એમાં સમાનતા આપવી. હવે એમાં અમુક રિઝર્વેશન મળે છે. ઓકે, એ રિઝર્વેશન શું કામ મળે છે, કઈ રીતે મળે છે, આ તે બધી જ વસ્તુની ચર્ચા આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે કરીશું. પણ એ રિઝર્વેશન માટે સરકારે શું બનાવ્યો? ઓકે, રિઝર્વેશન માટે સરકારે શું બનાવ્યું? કાયદા. બીજું એક એક્ઝામ્પલ આપું. આપણા બંધારણમાં અનુચ્છેદ 17માં એવું લખેલું છે અસ્પૃશ્યતા નાબૂદી. તો અધિકાર તો આપી દીધો અસ્પૃશ્યતા નાબૂદી, પણ માનો અસ્પૃશ્યતા થાય તો એના માટે શું કરવાનું? તો એના માટે સરકારે કાયદા બનાવેલા છે. કયા કાયદા બનાવેલા છે? તો કે SC/ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ. ઓકે, તો એ મૂળભૂત અધિકારને લાગુ કરવા માટે શું કર્યું? કાયદાઓ બનાવે. જ્યારે અમુક અધિકારો શું કરે? સીધા જ લાગુ થઈ. ઓકે, એના માટે કોઈ જ પ્રકારના કાયદાઓ બનાવવાની જરૂરિયાત નથી. ક્લિયર થયું ઓનલાઈન સ્ટુડન્ટ? જે વચ્ચે થોડું ડિસરપ્શન આવ્યું હતું બીકોઝ ઓફ ઇન્ટરનેટ કનેક્શન. ઓકે, ઓનલાઈન સ્ટુડન્ટ્સ ક્લિયર? ચલો આગળ વધીએ. એવરીવન ઓફલાઈન સ્ટુડન્ટ્સ એની ડાઉટ? હા, જો તમને મૂળભૂત અધિકારો આપી દીધા, સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, વ્યક્તિની જીવન જીવવાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, હવે અમુક અધિકારો જે છે જ્યારે બંધારણ લાગુ થયું ને તો લેટ્સ સે જાહેર રોજગારીની બાબતોમાં સમાનતા, આવો એક અધિકાર આપી દીધો હતો અનુચ્છેદ 15 અંતર્ગત. સમાનતાના અધિકારનો જ પાર્ટ છે. હવે લાગુ કઈ રીતે કરવો તો એનો કોઈ પ્રોવિઝન હતી નહીં. એમ આપી દીધું કે ભાઈ બધા સમાન છે. ઓકે, જાહેર રોજગારીની બાબતમાં સમાનતા, પણ સમાનતા ના મળે તો એના માટે કાયદાઓ બનાવવા પડે. ઓકે, સામે પક્ષે જીવન જીવવાનો અધિકાર, તો એના માટે સ્પેસિફિક કાયદાઓ બનાવવાની જરૂર નથી કે જીવન લેટ્સ સે બંધારણમાંથી એવો પસાર ના કરવો પડે બધા લોકો પાસે જીવન જીવવાનો અધિકાર છે. એ છે જ, એ સીધું લાગુ થઈ ગયું. ઓકે, કે આવી વસ્તુ તમે છીનવી ના શકો, જીવન જીવવાનો અધિકાર છે જ, એના માટે કાયદો સ્પેસિફાઈડ બનાવવાની જરૂર નથી. પણ ઓન ધી અધર હેન્ડ જાહેર રોજગારીની બાબતોમાં સમાનતા, આવો અધિકાર તો આપી દીધો, પણ હવે એ નથી લાગુ થતું તો એના માટે તમારે કાયદાઓ બનાવો. ઓકે, અસ્પૃશ્યતા નાબૂદી એવું કહી દીધું,
પણ અસ્પૃશ્યતા થાય છે તો એના માટે કાયદાઓ બનાવવા પડે, સજા કરવા માટે કાયદાઓ બનાવવા પડે કે ભાઈ કોઈ વ્યક્તિ જો અસ્પૃશ્યતા સંબંધિત કોઈ પણ પ્રવૃત્તિઓ કરશે તો એને આટલા વર્ષની સજા સાથે આટલો દંડ થશે. તો અમુક અધિકારો જે છે એ સીધા જ લાગુ થઈ ગયા, અમુક અધિકારો કાયદા દ્વારા કરવા પડ્યા. ક્લિયર એવરીવન? કોઈ જ ડાઉટ, કોઈ પ્રશ્નો? પરફેક્ટ. ઓકે. હવે બંધારણમાં જે બી આ ચેપ્ટર છે, ચેપ્ટરમાં એન્ટર થતા પહેલા અમુક વસ્તુઓ ચર્ચા કરી લઈએ જે મેઇન્સના પર્સપેક્ટિવથી કદાચ તમને ઇમ્પોર્ટન્ટ લાગી શકે ઓર ક્યાંક તમને કામ આવી શકે. તો કે એમાં એવું શું છે તો કે સિમ્પલ મૂળભૂત અધિકારો જે છે એનું મહત્વ. ઓકે, મૂળભૂત અધિકારોનું મહત્વ. તો કે પહેલો મુદ્દો એવો કે વ્યક્તિની સ્વતંત્રતા છે સુનિશ્ચિત કરવા. રાઈટ, વ્યક્તિની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે મતલબ વ્યક્તિને પોતે એવી ફ્રીડમ્સ હોવી જોઈએ, લાઈક બોલવાનો અધિકાર હોય, ઓકે, પોતાની જે મતલબ પોતાના જે વિચારો છે વિચારો અભિવ્યક્ત કરવાનો અધિકાર હોય, પોતે જે ધર્મ માને છે એ ધર્મને પાળવાનો અધિકાર હોય. તો પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ જોઈએ હંમેશા. જો દરેક વ્યક્તિની આ એક બેઝિક નીડ હોય. કોઈ તમને બહુ ટોર્ચર કરે, વારંવાર કંઈક ને કંઈક વસ્તુનું કામ કીધે રાખે, તમને કેવું થાય? ઓકે, તમે તો એવું જ કહો, મતલબ તમે જીપીએસસીની તૈયારી કરતા નહીં, યુપીએસસીની તૈયારી કરતા નહીં, સામાન્ય એક ઘરમાં કોઈ વ્યક્તિ રહેતી હોય અને કોઈ વ્યક્તિને ટોર્ચર થતું હોય તો બી એવું જ કે આ તો જો મારી તો ફ્રીડમ જ નહીં છે. ઓકે, તમે ઘણી વખત કોઈ વ્યક્તિ પાસે સાંભળતા હશો કે ના મને જો બહારે જવું હોય ને તો એના માટે મારે પરમિશન લેવી પડે, મને ફ્રીડમ નથી. રાઈટ, તો આ તો એક ઇન્ડિવિજ્યુઅલ ઘરની બાબત થઈ ગઈ, પણ આખા દેશના જે પણ નાગરિકો છે એ નાગરિકોના કોન્ટેક્સ્ટમાં તમે જુઓ તો તમને શું દેખાય? તો કે એક વ્યક્તિની જે વ્યક્તિગત સ્વતંત્રતાઓ હોય એ વ્યક્તિગત સ્વતંત્રતાઓ સુનિશ્ચિત કરવા માટે આ મૂળભૂત અધિકારો જરૂરી છે. ઓકે, બીજી વસ્તુ એક ટર્મ છે, એ ટર્મ લખજો કે ઇટ્સ લાઈક જો મૂળભૂત અધિકારો હોય ને તો આવી વસ્તુ થઈ શકે. ઇટ્સ લાઈક ગવર્મેન્ટ ઓફ લો એન્ડ નોટ ગવર્મેન્ટ ઓફ મેન. ઓકે, ઇટ્સ ગવર્મેન્ટ ઓફ લો નોટ ગવર્મેન્ટ ઓફ મેન. કોણ આ વસ્તુ સમજાવશે મને? હુ વિલ ટ્રાય? એનીવન હુ વોન્ટ્સ ટુ ટ્રાય? એનીવન એલ્સ? ખાલી ટર્મ વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. આઈ એમ ગિવિંગ યુ 30 સેકન્ડ્સ ઓફ ટાઈમ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, you all also having a 30 seconds of time. Just વિચારો. Last 10 seconds. ચલો last 5 seconds. Okay, yes. કોણ કહેશે? Anyone else? કોઈ જ નહીં ટ્રાય કરે? યુ વોન્ટ ટુ ટ્રાય? ઓકે, ઓનલાઈન એક સ્ટુડન્ટનો એવો આન્સર આવેલો છે કે સરકાર કોઈ એક વ્યક્તિથી નહીં પણ બંધારણને ધ્યાનમાં રાખીને ચાલવા, મતલબ બંધારણને ધ્યાનમાં રાખીને સરકાર ચાલે. ઓકે, પછી તમે? ઓકે, ક્લિયર. ચલો બીજું કોઈ? સરસ. જો મેં જ્યારે તમને એકવાર આપણે વાત કરી ને સરકારના અંગો વિશે આપણે ભણેલા હતા, તો આપણે સરકારના અંગોમાં એવું ભણેલા હતા કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર. કારોબારીનું કામ શું? તો કે ભાઈ કાયદાઓ બનાવવા. ધારાસભાનું કામ શું? તો કે ભાઈ કાયદાઓનું અમલીકરણ કરવું. રાઈટ? ઓકે, ધારાસભાનું કામ છે કાયદાઓ બનાવવા, કારોબારીનું કામ છે કાયદાઓનું અમલીકરણ કરવું. ન્યાયતંત્રનું કામ શું? તો કે ભાઈ કાયદાઓ જે છે એ નિયમો મુજબ બન્યા છે કે નહીં. ઓકે, સરકાર પાસે સત્તા છે કે નહીં, કોઈ વ્યક્તિને જો ન્યાય ના મળતો હોય તો એને ન્યાય આપવું, આવું બધું કામ ન્યાયતંત્રનું. ક્લિયર? હવે આ બધી વસ્તુ નક્કી કોણે કરેલી? મતલબ નક્કી કોણે કરેલું એવું કે ભાઈ કારોબારી જે છે એ કાયદાઓનું અમલીકરણ જ કરશે અને ધારાસભા જે છે કાયદાઓ બનાવશે? આવું નક્કી કોણે કર્યું? કોણે કર્યું? બંધારણે નક્કી કર્યું. ઓકે, બંધારણે સત્તા આપી.
બંધારણે સત્તા આપી ને સંસદને કે ભાઈ તમે નિયમો બનાવો, તમે કાયદાઓ બનાવો. ઓકે, પ્લસ આ જે પણ સત્તાઓ આપી તો એમાં બી રિસ્ટ્રિક્શન્સ મૂક્યા કે આવું જ કરી શકશો, આવું નહીં કરી શકો. ક્લિયર થાય છે? આપણા જેમ કે હું તમને એક બહુ બેઝિક વસ્તુ વાત કરું, હમણાં આપણે ચર્ચા કરી ને બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ત્યાં કેવું આપણે કીધું કે ભાઈ અમુક વસ્તુઓ જે છે એમાં સુધારો સંસદ ના કરી શકે. ઓકે, તો ના કરી શકે તો એના જે કાર્યો છે કે એની જે સત્તાઓ છે એની ઉપર અંકુશ કોણે મૂક્યું? બંધારણ. તો એટલા માટે બંધારણ ઇમ્પોર્ટન્ટ છે કે ઈ ગવર્મેન્ટ કેવી બનાવશે તો કે જે કાયદાથી ચાલતી હોય, મતલબ કે કાયદાનું શાસન હોય. કાયદાનું શાસન શું છે હમણાં આપણે જ્યારે અનુચ્છેદ 14 ભણીશું ત્યારે આવશે. ઓકે, તેમણે સરકાર કેવી બનાવવાની છે તો કે જે કાયદાથી ચાલતી હોય, એવું નહીં કે જે લોકો પોતાની રીતે મનસ્વી રીતે કામ કરે. તો આના સાથે જ આપણો ત્રીજો મુદ્દો એવો આવશે કે સરકારના મનસ્વી કાર્યો પર સરકારના જે પણ મન ફાવે આર્બિટરી કાર્યો હોય એની ઉપર અંકુશ કોણ મૂકે તો કે બંધારણ મૂકે. કારણ કે બંધારણ એ વસ્તુ સુનિશ્ચિત કરી શકે ભાઈ તમે આવું જ કરી શકો, આવું ના કરી શકો. તમને ખબર છે આમાંથી નાયક મૂવી કેટલા જોયું છે? બધા જોયું છે. તો ત્યારે જેમાં ઓલું એક અનિલ કપૂરનું ઇન્ટરવ્યુ આવતું હોય ને કે તુમકો ચલો મેં એક દિન કા સીએમ બના દો, તુમ બના કે તુમ બનો. તો એ પછી આખી એક સભા થાય. એ સભામાં એક સાથે વકીલો બેઠા હોય, સામે પાર્ટીના બધા મેમ્બર્સ બેઠા હોય. ઓકે, ત્યારે અમરીશ પુરી એક વકીલને શું પૂછે છે કે આવો નિયમ છે થઈ શકે કે નહીં? શું કામ પૂછે છે? જો પોતાની ઈચ્છા હોત કે આને સીએમ બનાવી દો તો તે બનાવી દેત. 1 દિવસ માટે, 2 દિવસ માટે, 3 દિવસ માટે, 4 દિવસ માટે, જે બનાવો એ બનાવી દે. પણ એને શું પૂછ્યું કે નિયમો શું કહે છે? ઓકે, this reflects that it's government of law and not a government of men. ક્લિયર? ઓકે, અને સાથે સાથે સરકારના જે મનસ્વી કાર્યો છે એ મનસ્વી કાર્યો પર અંકુશ રાખવા માટે પણ બંધારણ જરૂરી છે, કે બંધારણનું મહત્વ છે. ઓકે, પછી તો કે જે પણ સમાજની લઘુમતી અથવા પછાત વર્ગ છે તેમના રક્ષણ માટે. ઓકે, સમાજનો જે પણ લઘુમતી વર્ગ છે, ઓકે, સમાજનો જે પણ લઘુમતી વર્ગ છે, સમાજના જે પણ પછાત લોકો છે, એ પછાત લોકોનું રક્ષણ કરવા માટે પણ બંધારણ જરૂરી છે. રાઈટ, કારણ કે આપણા બંધારણમાં જ એવી બધી જોગવાઈ છે, ખબર છે? જે પણ મતલબ લઘુમતીઓ માટે હોય તો લઘુમતીને પોતાનું કલ્ચર પ્રોટેક્ટ કરી શકે એના માટેની જોગવાઈ છે. લઘુમતી પોતાની ભાષા જે છે ભાષાનું રક્ષણ કરી શકે, ભાષાને પ્રોટેક્ટ કરી શકે તો એના માટેની જોગવાઈ છે. ઓન ધી અધર સાઈડ જે પણ રિઝર્વેશન છે, રિઝર્વેશનની ફેસિલિટી શું છે તો કે જે બેકવર્ડ ક્લાસ છે એમને સમાજની સમકક્ષ લાવવા માટે. ઓકે, સો એ પ્રકારની જોગવાઈ છે. અને લાસ્ટ વસ્તુ કે આપણા આમુખમાં કેટલા પ્રકારના ન્યાય છે? કયા કયા? એક્ઝેક્ટલી રાઈટ, આર્થિક, રાજકીય અને સામાજિક. એમાંથી જે એક ન્યાય છે સામાજિક ન્યાય, એ સામાજિક ન્યાયનો આખો કોન્સેપ્ટ કોણ ફૂલફિલ કરે છે તો કે તમારું બંધારણ. ઓકે, એક વસ્તુ લખજો કે સોશિયલ ફ્રીડમ જે છે, સામાજિક સ્વતંત્રતા છે, એ આપણને મૂળભૂત અધિકારથી મળે, અને આર્થિક અને રાજકીય સ્વતંત્રતા છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોથી મળે. આ તમને ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન પૂછાશે. ઓકે, સામાજિક સ્વતંત્રતા ક્યાંથી મળશે તો કે મૂળભૂત અધિકારોથી. સામે પક્ષે આર્થિક એન્ડ રાજકીય સ્વતંત્રતા છે એ તમને મળશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોથી. આ ક્યાંક પૂછાય એવો ક્વેશ્ચન છે એટલા માટે આપણે યાદ રાખી લઈએ.
ડન છે? કોઈ બી ડાઉટ, કોઈ બી પ્રશ્નો? એનીવન? ચલો, અહીંયા સુધી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી લેજો, બીકોઝ હવે આપણે એન્ટર કરીશું અનુચ્છેદ 12 થી. આટલી થિયોરી આપણા માટે જાણવી જરૂરી હતી કે જે આપણને ચેપ્ટર સમજવા માટે ઉપયોગી થઈ શકે. ઓકે, અચ્છા, એક કોન્સેપ્ટ હું જસ્ટ ખાલી મને યાદ આવે છે એટલા માટે કહું છું કે જે મૂળભૂત અધિકારના આપણે લક્ષણો જોયા, એ લક્ષણોમાં એક લક્ષણ હું એડ કરીશ કે જે આ મૂળભૂત અધિકારો છે એમાંથી મહત્તમ જે મૂળભૂત અધિકારો છે એ કોની વિરુદ્ધ અવેલેબલ છે? સરકાર વિરુદ્ધ. ઓકે, મતલબ સરકાર આવું ના કરી શકે, સરકાર તેવું ના કરી શકે. મતલબ એમાં એવું દેખાડવામાં આવશે જ્યારે મૂળભૂત અધિકારોનું ચેપ્ટર આપણે ભણીશું કે ભાઈ રાજ્ય જે છે એ રાજ્ય આવું કરી શકે, આવું ના કરી શકે. ટર્મ એમાં યુઝ થઈ છે રાજ્ય. તો કે જે મહત્તમ મૂળભૂત અધિકારો છે એ કોની વિરુદ્ધ ઉપલબ્ધ છે? તો કે રાજ્યની વિરુદ્ધ, મતલબ કે સરકારની વિરુદ્ધ. અમુક જે મૂળભૂત અધિકારો જે છે એ ખાનગી વ્યક્તિ વિરુદ્ધ પણ અવેલેબલ છે. એક્ઝામ્પલ તમને આપીશું તો કે જીવન જીવવાનો અધિકાર. સરકારને કોઈ ખાનગી વ્યક્તિ પણ તમારી પાસેથી ના છીનવી શકે. ઓકે, બીજી વસ્તુ શોષણ વિરુદ્ધનો અધિકાર. સરકાર બી શોષણ ના કરી શકે, ખાનગી વ્યક્તિ પણ કોઈ શોષણ ના કરી શકે. જો આવી પ્રવૃત્તિ કોઈ કરતું હોય તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો તમારા મૂળભૂત અધિકારના હનનના સંદર્ભે. ઓકે, આ બધી વસ્તુની ચર્ચા આપણે કરીશું, કઈ રીતે મૂળભૂત અધિકારનું હનન થાય, તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જાઓ, એક્સેટ્રા એક્સેટ્રા. બધી જ વસ્તુની ઇન્ફોર્મેશનની ચર્ચા થઈ જશે. ક્લિયર આઉટ એવરીવન? કોઈ ડાઉટ? ઓનલાઈન સ્ટુડન્ટ્સ એકવાર જલ્દીથી કન્ફર્મેશન આપી દો ઇન ધ ચેટ બોક્સ કે બધા લોકોને આ વસ્તુ સમજાય છે અને આપણે આગળ વધી શકીએ એમ છે. બંનેમાં ડિફરન્સ એ છે કે સંપૂર્ણ નથી, એનો કોન્ટેક્સ્ટ કે એનું જે બાબત છે તમારે એ પર્સપેક્ટિવથી સમજવાની છે કે એમાં એની ઉપર અમુક નિયંત્રણો છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ભોગવવી હોય તો અમુક નિયંત્રણો છે કે તમે દેશની વિરુદ્ધની બાબત ના બોલી શકો, જાહેર સુરક્ષા વિરુદ્ધની બાબત ના બોલી શકો. જ્યારે કાયમી નથી એનો મતલબ એવો છે કે એક આપણી પાસે મૂળભૂત અધિકાર હતો સંપત્તિનો મૂળભૂત અધિકાર, તો એ મૂળભૂત અધિકાર અત્યારે આપણા બંધારણમાં નથી, મતલબ કે એને કાઢી નાખ્યો. કાઢી નાખ્યો મતલબ એનો નેચર એવો થયો ને કે કાયમી નથી, સરકાર આને છીનવી બી શકે. સિમ્પલ. પેલી બાબત હતી જે સંપૂર્ણ નથી, એનો મતલબ થાય એવો કે એની ઉપર નિયંત્રણો છે, એ ભોગવવા ઉપર નિયંત્રણો છે. બીજાનો મતલબ એવો થાય કે જે ઈ જે છે ને અધિકારો એ બંધારણમાં કાયમી રીતે નથી, એને કાઢી બી શકો, એમાં ફેરફાર બી કરી શકો. સિમ્પલ. જેમ કે જીવન જીવવાનો અધિકાર છે, તો જ્યારે બંધારણ લાગુ થયું કે આપણે અમલી બનાવ્યું લેટ્સ સે 1950માં, ત્યારે એ જીવન જીવવાની અધિકાર અંતર્ગત ગોપનીયતાનો અધિકાર હતો નહીં, એ તો આપણે 2016માં એડ કર્યો. સમજ્યા? તો એમાં એડિશન કરવું, સબસ્ટ્રેક્શન કરવું, એ બધી જ વસ્તુ થઈ શકે. એટલા માટે એવું કીધું કે જે શબ્દ એમાં ઉપયોગ કર્યો છે કાયમી શબ્દ નથી. ઓકે, એમાં ફેરફાર થઈ શકે. ક્લિયર? ડાઉટ? હા બોલો. મનસ્વી કાર્યોનો મતલબ એવો થાય, જો સિમ્પલ, બહુ એક એક્ઝામ્પલના માધ્યમથી સમજીએ એટલે આઈડિયા આવી જશે. તમારી પાસે જીવન જીવવાનો અધિકાર છે. ઓકે, જ્યારે આર્ટિકલ 21ની ટેક્સ્ટ તમે વાંચશો તો એમાં એવું લખેલું છે કે જીવન જીવવાની સ્વતંત્રતા કાયદાની સ્થાપિત પ્રક્રિયા સિવાય છીનવી શકાય નહીં, આવું લખેલું છે. ઓકે, કાયદાની સ્થાપિત પ્રક્રિયાનો મતલબ એવો થાય કે તમે કાયદો બનાવીને કોઈનું જીવન છીનવી શકો. ઓકે, તમે કાયદો બનાવ્યો, સરકારે કાયદો બનાવ્યો, સરકારે કાયદો બનાવ્યો તો એ કાયદો બનાવીને કોઈ વ્યક્તિનું જીવન છીનવી શકે. પણ સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 21 જ્યારે આપણે સમજીશું ત્યારે હું તમને કહીશ કે તમારે કોઈ વ્યક્તિનું જીવન છીનવું છે તો બે વસ્તુ થઈ શકે. એક, ફાંસીની સજા આપો. બીજી વસ્તુ હું હંમેશા એમ કહું, 10મા માળેથી ધક્કો મારજો તો એ વ્યક્તિ મરવાનો છે કે નહીં? ઓકે, તમે કોઈ, તમારે તો લાઈફ છીનવાની છે, સુપ્રીમ કોર્ટે એવો જજમેન્ટ આપ્યો કે ભાઈ આને મોતની સજા આપો. ઓકે, તો મોતની સજા બે રીતે થઈ શકે. એક, ફાંસીથી તમે આપો. બીજી વસ્તુ, 10મા માળેથી ધક્કો આપો તો એ મરવાનો જ છે. પણ તમે એવો કાયદો નહીં બનાવી શકો.
કારણ કે એ કાયદો વ્યાજબી નથી. તો સરકારે જેમ કાયદો બનાવવો હોય એમ ના બનાવી શકે. ઓકે, એ કાયદો બી ફેર હોવો જોઈએ અને એવું નહીં કે એમનું પોતાને મન ફાવે એમ કામ કરવાનું. ઓકે, સો એ બધા રિસ્ટ્રિક્શન્સમાં એમને કામ કરવું પડે. એ જ તમે કહું છું, એન્કાઉન્ટર કરી શકે એનો કાયદો છે. એ કાયદો સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું કે વ્યાજબી છે તો ઇટ ઇઝ ગુડ. ઓકે, એન્કાઉન્ટર બી ઇટ્સ નોટ લાઈક કે કોઈ બી સ્થિતિમાં એન્કાઉન્ટર કરી દીધું. રાઈટ, ધેર આર સર્કમસ્ટાન્સીસ એવી જગ્યાએ વસ્તુઓ થતી હોય. એવું નહીં કે આજે મન આવ્યો ના એન્કાઉન્ટરનું નામ આપી દીધું. ઇટ્સ નોટ લાઈક. ઓકે, એટલે સરકારના મનસ્વી કાર્યો ઉપર અંકુશ એટલે કે સરકારને પણ કાયદાના સંદર્ભે કામ કરવાનું થાય. એવું નહીં કે સરકાર છે, આપણી પાસે બધી જ સત્તાઓ છે, પાવર છે, તો આપણે જેમ ફાવે એમ કરો. ઇટ્સ નોટ લાઈક દેટ. ઓકે, હા. મતલબ સમજો નહીં, કયા કોન્ટેક્સમાં? હા. હા, તો ઓબ્વિયસલી રાઈટ ટુ પ્રાઇવસી, ડેફિનેટલી. પણ હા, હા, ના આપવું હોય તો ના આપી શકે, પણ સુપ્રીમ કોર્ટ જો આદેશ આપે તો એને આપવો પડે. હા, યસ, ઓબ્વિયસલી, ઓબ્વિયસલી. કારણ ઘણી વખત કેવું ડીએનએ ટેસ્ટ થતા હોય, ડીએનએ ટેસ્ટ કરતા હોય, પોલીગ્રાફ ટેસ્ટ થતા હોય, આ બધી વસ્તુઓ તમે કોર્ટની મંજૂરી વિના ના કરી શકો. ઓકે, સો કોર્ટ એવું કે ના ભાઈ આમને પાસવર્ડ આપવાનો તો આપે. સિમ્પલ, આપવો પડે. ડન છે એવરીવન? કોઈ જ ડાઉટ, કોઈ જ પ્રશ્નો? ચલો, પરફેક્ટ. સો હવે આપણે જે ડિસ્કશન શરૂ કરીશું એ પ્યોરલી બેઝડ ડિસ્કશન શેની ઉપર હશે? તો કે બંધારણની જોગવાઈઓ ઉપર. રાઈટ. સો સૌથી પહેલા ડિસ્કશન એવું થશે કે આપણા બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો છે અને મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો હતા, હાલમાં કેટલા મૂળભૂત અધિકારો છે, એક્સેટ્રા એક્સેટ્રા. એ બધી જ વસ્તુની ચર્ચા તમને ખબર હોવી જોઈએ. આ બહુ જ બેઝિક પ્રકારનું નોલેજ છે, પણ એ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ પર જરૂરી છે. ક્લિયર? તો આપણા બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો છે? તો કે ભાઈ 6 મૂળભૂત અધિકારો છે. ઓકે, જો સ્થિતિ કેવી હોય હું તમને કહું, આ બેઝિક વસ્તુ છે. પણ કોઈ વાર જીપીએસસી ક્લાસ 1 2 ના ઇન્ટરવ્યુમાં તમે ગયા હોય કે કોઈ બી અન્ય એક ઇન્ટરવ્યુમાં ગયા હોય, ત્યારે આવો પ્રશ્ન પૂછે ને કે આપણા બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે, ત્યારે આન્સર કોઈ વ્યક્તિ નહીં આપી શકતા. એન્ડ આઈ એમ વન ઓફ ધેમ. ઓકે, રાઈટ. મને આ ક્વેશ્ચન પૂછેલો હતો ને એટ ધેટ ટાઈમ આઈ વોઝ ઓબ્વિયસલી નર્વસ જેવી સિચ્યુએશન હતી. ઓકે, સો લાઈક પેલા ગ્રીલ કરવાનું શરૂઆત કરી કે તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો છે તૈયારી દરમિયાન. મેં કીધું બંધારણ. ઓકે, ત્યારે સદભાગ્ય હું ભણાવતો નહોતો એટલા માટે વાંધો નહોતું. ઓકે, તો મને કેવું કીધું બંધારણ તમારો ફેવરિટ વિષય છે તો બોલો કેટલા મૂળભૂત અધિકારો છે, આ મૂળભૂત અધિકારો કેનો ભાગ છે. દેટ ટાઈમ આઈ વોઝ, મતલબ મેં બ્લફ કર્યું હતું. ઓકે, મને એવું પૂછ્યું કે અનુચ્છેદ 21 જે છે એ કયા મૂળભૂત અધિકારનો ભાગ છે. મેં કીધું સમાનતાનો અધિકાર. ઓકે, ભાગ છે સ્વતંત્રતાના અધિકારનો. રાઈટ, તો આવી વસ્તુઓ થાય. તો એટલા માટે બી આપણી નોર્મલ કન્ડિશનમાં તો આપણે બહુ સારી રીતે જીવન જીવતા હોય. ઓકે, સાચી પરીક્ષા થાય જ્યારે પ્રેશર આવે ત્યારે તમે ડિસિઝન કેમ લો છો? ક્લિયર થાય છે? ઓકે, પેશન્ટ મતલબ પ્રેશર આવે ત્યારે તમે કેવું પેશન્સ રાખી શકો છો, તમારા ફેશિયલ એક્સપ્રેશન કેવા થાય છે. ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ ઇઝ MS ધોની. ઓકે, વાય ઇઝ સો મચ ફેમસ? કોઈ બી સિચ્યુએશન હોય, મતલબ લાઈક પ્રેશર ટાઈપ ઓફ, મતલબ એ જ વસ્તુ સૌથી વધારે બેસ્ટ શીખવાની છે. કોઈ બી મિસમેનેજમેન્ટ વાળી વસ્તુ થાય કે જ્યારે વસ્તુઓ તમારા પ્લાન મુજબ ના ચાલે. પ્લાન મતલબ કે કોઈ ઇવેન્ટ તમે કરી હોય, ઇવેન્ટ બહુ ઓર્ગેનાઇઝ તમે બહુ મોટા પ્લાનથી કર્યું હોય. ઓકે, અને લેટ્સ સે ઇવેન્ટ ફેલ જાય છે ઓર એ સમયે ઇવેન્ટ પરફોર્મ થઈ શકતી નથી. સાચી પરીક્ષા તો તમારી ત્યારે થાય ત્યારે તમે કેવું મેનેજ કરો છો. લાઈક તમારા ફેશિયલ એક્સપ્રેશન એવા ને એવા રહે છે કે મતલબ આખો ચહેરો તમારો ગંભીર થઈ જાય. આ બધી વસ્તુ મેટર કરે. ત્યારે જો તમે બહુ કુલ અને શાંત સ્વભાવે રહી અને મેટર સોર્ટ આઉટ કરો તો તમે સાચા લીડર કહેવાય. ઓકે, અધરવાઇઝ એવી સિચ્યુએશન આવે ને લીડર જ મતલબ પોતાનું બેલેન્સ ગુમાવી દે તો એની નીચેના જે લોકો છે એની સાથે કઈ રીતે લઈ છે. સો ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ ઇઝ MS ધોની. રાઈટ, યુ સી વેન વી વોન વર્લ્ડ કપ ઇન ધ યર ઓફ 2011, જસ્ટ ઓબ્ઝર્વ હિઝ ફેશિયલ એક્સપ્રેશન્સ. સિમ્પલ, નોર્મલ. મતલબ એ ઇવેન્ટ બહુ મોટી હતી લાઈક બાકીના બધા લોકો માટે. ઓકે, બટ એમના ફેશિયલ એક્સપ્રેશન તમે જો ક્વાઇટ સિમ્પલ. ઓકે, ઇન ધ સેમ વે વેન યુ લૂઝ ધ ગેમ. ઓકે,
સેમ સિચ્યુએશન સેમ બિહેવિયર. અને એમણે કીધું હતું ને કે લાઈક સમવન આસ્કિંગ હિમ કે હાઉ યુ કેન બીકમ સચ અ કૂલ પર્સન. તો એમણે એક જ વસ્તુ કીધી હતી કે આઈ ફોકસ્ડ ઓન પ્રોસેસ. ઓકે, જે તમારું રિઝલ્ટ છે, મતલબ ઓબ્વિયસલી તમે અહીંયા જેટલા બી લોકો બેઠા છો એ કંઈક ને કંઈક રિઝલ્ટ લેવા માટે બેઠા છો. ઓકે, કોઈ એવું નહીં કે અહીંયા બહુ મજા આવે છે તો આવીએ ભણીએ, ઓકે રાઈટ, આરામથી ટાઈમ સ્પેન્ડ કરીએ, જીવનમાં બહુ સમય વધ્યો છે, એવું તો કોઈ છે નહીં, ઓનલાઈન ઓફલાઈન બંને વિદ્યાર્થીઓ. સો યુ આર હિયર ફોર રિઝલ્ટ્સ. સો આપણે આની પહેલાં બી ચર્ચા કરેલી હતી કે ઇફ યુ વિલ ટોટલી ફોકસ ઓન રિઝલ્ટ તો પ્રેશર ક્રિએટ થશે, બટ રાધર દેન ઇફ યુ વિલ ફોકસ ઓન પ્રોસેસ, પ્રોસેસમાં બધી વસ્તુ આવી જાય. ન્યૂઝપેપર વાંચવું એ બી એક પ્રોસેસ છે. ઓકે, રિવિઝન કરવું એ બી એક પ્રોસેસ છે. ખરાબ આન્સર્સ લખો ત્યારે એને રીઇવેલ્યુએટ કરવા, એસેસ કરવા એ બી એક પ્રોસેસ છે. એ બધી વસ્તુ પ્રોસેસ કરો તો પરિણામ ઓબ્વિયસલી લાસ્ટમાં તમને કંઈક પોઝિટિવ વેમાં દેખાશે. ક્લિયર? તો એ પ્રોસેસને આરામથી એન્જોય કરો, પ્રોસેસને ફોલો કરજો. ઓકે, સો 6 મૂળભૂત અધિકારો છે આપણા બંધારણમાં. પહેલો અધિકાર કયો આવશે? સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી. બીજો અધિકાર કયો આવશે? સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ. ત્રીજો અધિકાર શું આવશે? શોષણ વિરુદ્ધનો અધિકાર, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. ચોથો અધિકાર આવશે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન. પાંચમો અધિકાર આવશે સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધિત અધિકાર, કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ. એન્ડ લાસ્ટ વન ઇઝ બંધારણીય ઇલાજનો અધિકાર, રાઇટ અગેન્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. ક્લિયર? ઓકે, જેટલા બી 6 અધિકારો છે, ઓકે, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, સોરી આઈ મતલબ હું જે બોલ્યો રાઇટ અગેન્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, ઇટ્સ રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, સોરી. જેટલા બી 6 મૂળભૂત અધિકારો છે એની અનુચ્છેદ બી તમારે યાદ રાખવાની છે. તો કે પહેલો મૂળભૂત અધિકાર કઈ અનુચ્છેદ આવશે? અનુચ્છેદ 14 થી 18, બીજો 19 થી 22, ત્રીજો 23 24, પછી ચોથો 25 થી 28, પાંચમો 29 30 અને છઠ્ઠો 32. ઓકે, આ વસ્તુ ફેક્ટ જે છે એ ફેક્ટ એકવાર યાદ રાખી લેજો, કામ લાગશે. શું? તો કે મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકાર હતા. ઓકે, એક મૂળભૂત અધિકાર હતો તમારો સંપત્તિનો અધિકાર. એ સંપત્તિનો મૂળભૂત અધિકાર આપણે કયા બંધારણીય સુધારાથી રદ કર્યો? 44મો બંધારણીય સુધારો 1978. ઓકે, તો સંપત્તિનો જે મૂળભૂત અધિકાર છે એ મૂળભૂત અધિકાર તરીકે રદ કરવામાં આવ્યો. તો અત્યારે કેવા પ્રકારનો અધિકાર છે? કેવો છે? કાયદાકીય. કઈ અનુચ્છેદ અંતર્ગત? 300 એ. ઓકે, પીટી રિલેટેડ ફેક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવું. રાઈટ, સંપત્તિનો અધિકાર અત્યારે કાયદાકીય અધિકાર છે. કઈ અનુચ્છેદ અંતર્ગત? તો કે અનુચ્છેદ 300 એ અંતર્ગત. તો હવે પ્રશ્ન ઉદ્ભવે, ફર્ક શું છે કાયદાકીય અધિકાર અને મૂળભૂત અધિકારમાં? કોણ કહે છે? ચલો, કોણ કહે છે? જલ્દી. એક મિનિટ. આને સામાન્ય રીતે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લીગલ રાઇટ્સ, લીગલ રાઇટ. આને આપણે કહીએ છીએ ફંડામેન્ટલ રાઇટ. હા, કોણ કહેશે? રેઝ યોર હેન્ડ. યસ. ડાયરેક્ટ એટલે મતલબ જજ ઇલેક્શન, મતલબ જજ આમ શું કહેવાય, એક કોઈ વ્યક્તિ ઉપર ચુકાદો આપતા હોય, તમે ડાયરેક્ટ એન્ટર કરો ને એમ કહો કે ભાઈ મારો મૂળભૂત અધિકારનું હનન થયું, જલ્દી સોટ. હા, એમને કીધું ને કે ભાઈ આમાં પ્રોસેસ ફોલો કરવી પડે, આમાં સીધા જ જઈ શકો. સીધા મતલબ એવો થયો કે સુપ્રીમ કોર્ટ ચાલતી હોય, ઓકે, દરવાજો ખુલ્લો હોય, તમે સીધા જઈને ઘૂસી જાઓ અને એમ કહો મારા મૂળભૂત અધિકારનું હનન થયું, જલ્દી સોર્ટ આઉટ કરો, એવું. ઓકે, ચલો બીજું કઈ? જેમને કીધી એ વાત સાચી જ છે. ઓકે, વાત છે ખાસ કરીને જ્યારે ઉલ્લંઘન થાય ત્યારે. ઓકે, તો કે ભાઈ કાયદાકીય હક જે છે એનું ઉલ્લંઘન થયું તો તમારે એક પ્રક્રિયાના માધ્યમથી ન્યાય મળે. પ્રક્રિયા શું હોય? તો કે ભાઈ જિલ્લા અદાલતમાં જાઓ, ત્યાંથી નાખુશ થાવ તો હાઈકોર્ટમાં જાઓ, હાઈકોર્ટથી નાખુશ થાવ તો સુપ્રીમ કોર્ટમાં જાઓ. આવી એક પ્રોસેસ ફોલો કરવી પડે. ઓન ધી અધર સાઈડ મૂળભૂત અધિકાર છે એનું જો ઉલ્લંઘન થાય તો તમે સીધા ક્યાં જઈ શકો? આવો અધિકાર તમને કયા અનુચ્છેદ અંતર્ગત મળે છે? 32.
ચર્ચા કરીશું, કોઈ ચિંતા નહીં, ખાલી અત્યારે સાંભળો. ઓકે, જો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું, હનન થયું, તો સીધા ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટમાં જઈ શકો અનુચ્છેદ 32 અંતર્ગત. આ પણ એક તમારો મૂળભૂત અધિકાર છે. ઓકે, આ ફરક છે કાયદાકીય અધિકાર અને મૂળભૂત અધિકાર. પ્લસ મૂળભૂત અધિકાર તમને કેના માધ્યમથી મળે છે? સીધું બંધારણના માધ્યમથી મળે છે. ઓકે, સામે પક્ષે કાયદાકીય અધિકાર હોય તો તમે કાયદો બનાવીને પણ લાગુ કરી છે. ડન? ચલો, પરફેક્ટ. ઓકે, પછી વસ્તુ આવે છે અમુક મૂળભૂત અધિકારો. મેં તમને કીધું હતું કે ફક્ત ભારતીયો પાસે છે, અને અમુક મૂળભૂત અધિકારો અન્ય જે વિદેશી વ્યક્તિઓ ભારતમાં રહેતા હોય એમની પાસે પણ છે. તો આપણે જસ્ટ આ બેમાંથી એક જ વસ્તુ યાદ રાખવાની છે કે કયા મૂળભૂત અધિકારો ફક્ત ભારતીયો પાસે છે. તો એના માટે બસ આટલી વસ્તુની અનુચ્છેદ તમારી યાદ રાખવાની છે. અનુચ્છેદ 15, 16, 19, 29, 30. આટલા જ મૂળભૂત અધિકારો ફક્ત, મતલબ આટલા મૂળભૂત અધિકારો ફક્ત ભારતીયોને મળે છે. કોઈ વિદેશી વ્યક્તિ અહીંયા રહેતો હોય, કામ કરતો હોય, એને નહીં. કયા કયા અનુચ્છેદ? ખાલી અત્યારે અનુચ્છેદ યાદ રાખો, આગળ જતા એ મૂળભૂત અધિકારો કયા છે એની વિશે પણ આપણને માહિતી મળી જશે. ઓકે, ડન છે, રાઈટ? સો 15, 16, 19, 29, 30. આને યાદ રાખવાની એક ટ્રીક છે, સિમ્પલ. બે જોડ છે, 15, 16, બ્રેક લો, 15, 16, બ્રેક લીધો, બોલ્યા 19, દેન 29, 30. સો 15, 16, 19, 29, 30. બસ આટલી વસ્તુ યાદ રાખવાની. બાકીના મૂળભૂત અધિકારો કોને માટે છે? ભારતીયોને તો મળે જ છે, પણ બીજા કોઈ લોકો ભારત દેશમાં રહેતા હોય તો એને બી મળે. સિમ્પલ. ફક્ત ભારતીયોને મળતા હોય મૂળભૂત અધિકારો કેટલા? 15, 16, 19, 29, 30. સિમ્પલ. ક્લિયર છે? ચલો, હવે એન્ટર કરીએ અનુચ્છેદ 12 થી. આજના દિવસે ખાલી અનુચ્છેદ 12 ડિસ્કસ કરીશું. દેન આફ્ટર કાલથી આપણે શરૂ કરીશું અનુચ્છેદ 13, 14, 15, 16 એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, કારણ કે આજનો ઉદ્દેશ્ય એવો જ હતો આપણો કે ફંડામેન્ટલ રાઇટ્સનું ઓરિએન્ટેશન આપણને ખબર હોવી જોઈએ. શું રાઇટ્સ છે, ક્યાંથી આવ્યા, ઉત્પત્તિ ક્યાંથી થઈ, મહત્વ શું છે, ઓકે, અને કયા કયા એના ફીચરો છે. તો હવે જે મેં તમારી સામે સ્ક્રીન ઉપર લખ્યું છે, આ વસ્તુને થ્રુ આઉટ ધી બંધારણ યાદ રાખજો. ઓકે, તો કે અનુચ્છેદ 12 શું કહે છે? તો કે 12 માં આપેલું છે રાજ્યની વ્યાખ્યા. રાજ્યને સામાન્ય રીતે ઇંગ્લિશમાં શું કહેવાશે? સ્ટેટ. અહીંયા સ્ટેટનો મતલબ ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ એવો નથી. અહીંયા સ્ટેટનો મતલબ છે જે સરકાર તમારી છે તે. પોલિટિકલ સાયન્સની ટર્મ્સમાં યુઝ કરેલું છે. ઓકે, તો કે ભાઈ રાજ્યની વ્યાખ્યા શું? કારણ આ વ્યાખ્યા આપવાનું કારણ એવું છે, કારણ એવું લખેલું હોય કે ભાઈ અનુચ્છેદ 13 માં એવું લખી દીધું કે રાજ્ય જે છે મૂળભૂત અધિકારથી વિરુદ્ધ કાયદાઓ બનાવશે નહીં. અનુચ્છેદ 14 માં એવું લખેલું હોય કે રાજ્ય એવું સુનિશ્ચિત કરશે કે બધાની સમાનતા જળવાવી જોઈએ. 15 માં લખ્યું હોય રાજ્ય આવો ભેદભાવ કરશે નહીં. 16 માં એવું લખ્યું કે રાજ્ય એવું કરવું પડશે કે જાહેર રોજગારી બાબતમાં સમાનતા આપે. ઓકે, લેટ્સ સે 21 માં એવું લખ્યું હોય કે રાજ્ય જે છે એવો કાયદો નહીં બનાવી શકે કે જેનાથી કોઈનું જીવન છીનવાય. રાજ્ય જે છે આની અટકાયત આવી રીતે ના કરી શકે. રાજ્ય છે આની અટકાયત આમ કરી શકે. તો બધી જગ્યાએ તમને સૌથી પહેલો પ્રશ્ન શું ઉદ્ભવે કે રાજ્ય કેવું કોને? રાઈટ, સૌથી પહેલો પ્રશ્ન એ થાય. જો લીગલ ટર્મ્સમાં બધી વસ્તુ ડિફાઇન કરવી પડે. કેવું તો એક શું કહેવાય, શાયરી કરતા એક બહુ મહાન વ્યક્તિ હતા, નામ હતું રાહત ઇન્દોરી. ઓકે, રાહત ઇન્દોરી નામ આમાંથી કોઈ સાંભળેલું હોય તો? નથી સાંભળેલું? તો એમણે એવું કીધું હતું એકવાર કે ઇમરજન્સીનો ટાઈમ હતો, કટોકટીનો સમય હતો. એમણે એવું એક સ્ટેટમેન્ટ આપ્યું કે સરકાર જે છે સરકાર ચોર છે. ઓકે, એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું, સરકાર જે છે સરકાર ચોર છે. પોલીસ વાળા આવીને પકડીને લઈ ગયા કે ભાઈ તે આવું શું કામ કીધું? તો એને એવું કીધું, મેં ક્યાં કીધું કઈ સરકાર? ઓકે, મેં ક્યાં એવું કીધું કે કઈ સરકાર? ભારત સરકાર એવું થોડી બોલ્યો. ઓકે, તો આવું વસ્તુ થાય. જ્યાં તમે કોઈ વસ્તુ ડિફાઇન ના કરો લીગલ સેન્સમાં, ત્યાં તમે કોઈને બી પછી એની ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો કે એની ઉપર કોઈ પણ પ્રકારની સાબિતી ના આપી શકો. રીઝન ઇઝ બિંગ નાની નાની વસ્તુ ક્લિયર કરવી પડે. તો અહીંયા જો બધી જગ્યાએ આખું બંધારણમાં એવું લખ્યું હોય કે રાજ્ય 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 રાજ્ય, તો ત્યાં ડિફાઇન કરવું પડે કે ભાઈ રાજ્ય એટલે શું. ક્લિયર થાય છે? તો અનુચ્છેદ 12 માં ક્લિયર કરી દીધું કે ભાઈ રાજ્ય એટલે આ. તો કે રાજ્ય એટલે શું? તો કે આ જે આખું વસ્તુ લખીએ, કેન્દ્ર સરકાર,
રાજ્ય સરકાર, સ્થાનિક સરકાર, સરકારી કંપનીઓ, એવી કંપનીઓ કે જેને સરકાર પૈસા આપે છે, આ બધી જ વસ્તુનો સમાવેશ શેમાં થશે? રાજ્યમાં. આ શું કામ સમાવેશ થશે એ વસ્તુ જ્યારે આપણે હમણાં આગળ ચર્ચા કરીશું ત્યારે તમને ક્લિયર થશે. ઓકે, પણ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ રાજ્ય એટલે શું? તો કે રાજ્ય એટલે કેન્દ્રની કારોબારી સંસદ, કેન્દ્ર સરકાર, લોકસભા, રાજ્યસભા. રાજ્ય કારોબારી અને વિધાનમંડળ, રાજ્ય સરકાર, વિધાનસભા, વિધાન પરિષદ. સ્થાનિક સત્તા મંડળો, ગ્રામ પંચાયત, જિલ્લા બોર્ડ, નગરપાલિકા, નગર નિગમ, ઓકે, મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, બધું આવી ગયું. અન્ય સત્તા મંડળો, સરકારની કંપનીઓ, ઓએનજીસી હોય, ઓકે, આરબીઆઈ હોય, ઇરડા હોય, આ બધી જ કંપનીઓ સરકારની છે. ઓકે, તો એ કંપની બી આવી ગઈ. બીજી વસ્તુ, XYZ નામની કંપની કોઈ છે, પ્રાઇવેટ કંપની છે, એને સરકાર પોતે ગ્રાન્ટ આપે છે. સરકાર ગ્રાન્ટ આપે મતલબ સરકાર પૈસા આપે છે. તો એ બી શું આવી ગઈ? રાજ્યની વ્યાખ્યામાં આવી ગઈ. ક્લિયર થાય છે એવરીવન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ? ઓકે, લેટ મી ઝૂમ ઇટ. ડન છે? કોઈ જ ડાઉટ, કોઈ જ પ્રશ્નો? એનીવન? From first bench to last bench. So I'm giving you 1 minute of time to revise all things which we have gone through. Okay. Then after we'll have quick revision session and then we'll wind up the session. Okay. So 1 minute of time you are having. બધી જ વસ્તુઓ જેટલી અત્યાર સુધીમાં ચર્ચા કરી એ બધી જ વસ્તુ એકવાર જોઈ જાઓ. ઓકે, અને આ ચેપ્ટર ભણવામાં કોઈ જ ઉતાવળ કરવાની નથી. ધીરે ધીરે, મતલબ ઓલમોસ્ટ હું તમને કહી દઉં 8 થી 9 લેક્ચર થશે ખાલી ફંડામેન્ટલ રાઇટ ભણવા માટે. તો કોઈ જ ઉતાવળ નહીં, મને ઉતાવળ નહીં તો તમને શેની ઉતાવળ? ઓકે, અને હજી 6-7 મહિના કોઈ એક્ઝામ નહીં, એની બી કોઈ ટેન્શન નહીં. સીસી બી પતી ગઈ છે તો એની બી કોઈ ટેન્શન નહીં. આજે એની પૂર્ણાહુતિ થાય છે, 20 તારીખ છે. ઓકે, તો કોઈ જ ચિંતા નહીં. 6 થી 7-8 મહિના સુધી હજી કોઈ એક્ઝામ નથી, આરામથી ભણીશું. ઓકે, ચલો.